माता की जय जवान जय किसान जय जवान जय किसान हाँ मोरबी हाँ मोरबी हाँ मोरबी हाँ मारो बाप आ तो सौराष्ट्रનું પાણી એમાંય મોરબી એટલે પેરિસ મહાન રાજા જીવાજી ઠાકોર હે વાઘોજી ઠાકોરની ભૂમિ માં સતીની આઈકણે સમાધિ જીવંત સમાધિ લીધેલી ઈ ધરાનું પાણી પીનારા મચ્છોના કાંઠે રહેનારા અને આજ મારા ખેડૂતને આ તકલીફ આપે અને ભલા માણા જો અમે તમારા પાસે ન પોગી તો નુગરા કહેવાય નુગરા ચોમાહાનું ટાણું આવે છે હાલી રહ્યું છે સાંભળજો મને એક દુઓ કહેવાનું મન થાય મનોજભાઈ ચોમાહાના ટાણામાં આપણા ઝવેરચંદ મેઘાણી વખતે એક દુઓ લખાણો તો એક રાષ્ટ્રીય પક્ષી આપણું કયું છે ખબર છે ને બોલો તો કયું છે મોર વાહ મારો બાપલિયો ઈ મોરલો એમ બોલ્યો તો સાંભળજો અસા ગિરિવરજા મોરલા અસા ગિરિવરજા મોરલા કંકર કંકર પેટ ભરા અમે તો ભલા માણા એક મોરલા છે કાંકરે કાંકરે પેટ ભરી છી પણ રૂત આવે ને નો બોલીએ તો હૈયા ફાટ મરા હવે આજ ટાણું આવ્યું છે ને જો ભલા માણા તમે નો બોલો તો મોરલો હારો કે માણા હારો મારો બાપલિયો પાટીદાર સૌ આયર સૌ દરબાર સૌ ભૂલી જાઓ ખેડૂત સૌ મારા દાદા બાપુએ તગારા હારીને જે જમીનો હરખી કરી રાજા રજવાડા જાય મોટું મન રાખીને ખેડૂતને જમીન આપી દીધી ભલા માણા અને ઈ ખેડૂતની જમીન માથે અરે તમે કલ્પના તો કરો એક એક ખેડૂતનો દીકરાના ઘરમાં 5 કે 7 કે 15 માણાનો પરિવાર હોય તો 35 મણ ઘઉં કરે તે આખું વર્ષ નો નીકળી જાય નીકળે કે નો નીકળે સમાજ માટે થઈને 1000 મણ ઘઉંની મહેનત કરે છે મારો બાપલિયો અને જ્યારે ઈ ખેડૂતનું અન્ન ખાધા પછી તમે ગાંધીનગર બેઠા બેઠા એર કન્ડિશન ઓફિસમાં ખેડૂતની વેદના નો સાંભળો ને તો તમારાથી મોટા કોઈ નુગરા નથી ભલામણા અહીંયા માનની આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે વિકાસ નામનો દીકરો જન્મો ગાંધીનગર સચિવાલયમાં તે એની આજુબાજુમાં રોડ બહીના દીકરાને કોઈ બારો જ ન કાઢ્યો મારા વાલીડા આ સરપંચને 3 લાખની ભૂગર ગટર જોતી હોય ને રાજદૂતમાં ધોરા ધુમાડા કઢવીને કે કોઈ ફોન ન ઉપાડે મારા હાડા આ એકય ધારાસભ્ય સરપંચના સત્તાધારી ધારાસભ્ય ફોન નથી ઉપાડતા પણ હું તમારા આશીર્વાદથી કંઈક અલગ છું હું એને દોડવું છું જનતાના આશીર્વાદ મેં લીધા છે હું કોઈ પાર્ટીથી કોઈના ટેકાથી અહીં નથી બેઠો મારા બાપ તમારા લોકોના ચરણોની રજ છું ને એટલે અહીં બેઠો છું અત્યારે તમારી સામે ઊભો છું અમારી હું ઓકાત આ સમાજની પાસે મારે 5-10 મિનિટ વાત કરવી છે વક્તાઓ બહુ આપણા શ્રેષ્ઠ મળ્યા છે હું તો તમારો જ પોતાનો છું પાછા 8 દી પછી દાબો ને પાછો આવી શું ફેર પડે કહેવાનો મારો ભાવર સમજજો હોંશે હોંશે તમે મેં મારા ગઈઢાવે 32 વર્ષથી આ શાસનમાં બેહાર્યા પેલા હજી યાદ કીધું વિકાસ તમારો મોટો નથી થયો હાલવાય નથી શીખો બોલો ઘોડિયામાં વિકાસના નામે રાજકારણ કર્યું ધર્મના નામે રાજકારણ કર્યું જ્ઞાતિના નામે રાજકારણ કર્યું બધી જગ્યાએ આપણને બજાડવાની કોશિશ કરી છે નક્કર કામો કોઈ દી નથી કર્યા જાઓ તમે ગામડાની માલિકો જઈને ચેક કરો 3-3 લાખની ભૂગર ગટર હાથુથી 3-3 વર્ષ ધક્કા સરપંચને ખવડાવે ભલામણા આ સરકારને ખબર પડી જવી જોઈએ હું તમને વાત કરી દઉં મારા ખ્યાલથી હજી બધાય સમાજની અંદર મનોજભાઈ રાજભા ખેતી તો બધા કરે છે પણ ગુજરાતની અંદર સૌથી જાજો જો કોઈ સમાજ જોડાયેલો હોય ને ખેતીમાં તો એ પાટીદાર સમાજ છે ને એને લાખ લાખ વંદન કરું છું બધાય 18 સમાજ મારા માટે મહાન છે પણ જે મારા ઘર સુધી અનાજ પોગાડીને મને જીવતા ને મારા બતલાને જીવતા રાખે છે ને એટલે અહીં આવવાની ફરજ પડે મારા બાપ
અમારા દીકરાઓને કઈ પૂઠાન પડીકા નહીં ખવડાવાય, નટબોલ નહીં ખવાય. અરે માણા ઉઠે ત્યાંથી હાઈન લગીમાં મુઠ્ઠી જાહેર ખાય. અદાણીના બાપને કહી દો 1.5 કિલો હીરા ખાઈને જીવી લે. આ રિલાયન્સ વાળાને મુકેશ કાકાને કહી દો કે તમે ને નીતા કાકીની બધા 2-3 દી પેટ્રોલ ઉપર રહ્યો કે ડાયરિયા થઈ જાય. ડાયરિયા સમજો ને, કહેવાનો મતલબ મારો સમજો તમે. તમારી સમાજ મહાન સમાજ, 18 વર્ણ સમાજ તે મહાન હોય છે, પણ પાટીદાર સમાજ સ્વતંત્રતાથી માંડીને આજ દી સુધી દેશના વિકાસમાં સર્વોપરી રહ્યો છે મારા બાપ. હા, મને ખ્યાલ છે. તમને મેં આની પેલા પડોતરીએ કીધું તું, એ કહી દેવું છે, કહી દે, સાંભળવું છે. આટલા બધા માતાઓ અને બહેનો બેઠા છે ને, તો એક વાત કરી દઉં વચમાં. આપણે મતદાનમાં હે નિરસ થઈ જાય છે ઘણી વખત. એમાં યોગ્ય ઉમેદવાર ચૂંટાતો નથી, ઉતાવળ નથી કરતા. આપણા ઘરેથી મનાલી ફરવા જવું હોય એમ તમે આ બહેનોને માતાને કહો ને, એટલે ઠેલા અને બધું ગોઠવતા 8 દી વ્યા જાય. કેટલા? બાકી રિહામણું કાઢે ને એટલે 15 મિનિટમાં ઠેલો ભરી આપણા લુગડા ભેગા નાખી દે. કીધું આ લેંઘા તો મૂકતા જાઓ. આટલી તત્પરતા તમારે હાચા માણાને મત દેવાની હોવી જોઈએ. હા, એક કટાક્ષ કરું છું. અને ભાઈ હું તો જો ઘેરામાં ઘા કરવા વાળો માણા છું. જેને લાગે ને એને લાગે, બાકી ઉપરથી નહીં જાય. આમાં તો રાજભાઈ બહુ સારી વાત કરી. સભાઓ થાય, આટલા લોકો કેટલાય દિવસથી મતતા હોય ત્યારે આ સભા થાય છે. અને આપણે પાછા ઘરે જઈ અને એકાદ રોટલો બાજરાનો કટકટાઈને હુઈ જાય તો એનો મારો બાપ આ કોઈ ગળા તોડવાનો મતલબ છે? આ સરકારનું કામ કેવું છે? હું સરપંચ છું એટલે કહી દઉં. એક બેનના ઘરવાળા મનોજભાઈ ગુજરી ગયા, એટલે વિધવા સહાય મળે છે ને. ગુજરાતની સરકાર વિધવા સહાય આપે છે. હા પાડો, આપે છે. કેટલા આપે છે ખબર છે? 1250 રૂપિયા. આ મસ્કરી ન કરી કહેવાય. 1250માં 1 મહિનાનું ચા પાણી ન થાય તો એ બેન દીકરીને ઘર કેમ હાકવું? નાના બચલા હોય. એટલે એક બેન વિધવા સહાયનું ફોર્મ ભરવા જતા હતા ને, તો બીજી બેન એને ભેગી થઈ ગઈ. એ કે ક્યાં જાસ? એ કે વિધવા, સાંભળજો મજા આવશે. વિધવા સહાયનું કે ફોર્મ ભરવા જાઉં છું, તમારો ભાઈ ગુજરી ગયા ને 1.5 વર્ષ થયું. તો કાંઈ વાંધો નહીં, મારે આવું ભેગું. તો એ તાલુકામાં ગયા, એના ઘરવાળા બીમાર હતા. તાલુકામાં જઈને કીધું કે તું તારું કાં ફોર્મ ભરાય? તારે જ કે મારા ભાઈ ઘીરે બેઠા છે ને. એ કે ડોક્ટરે કીધું છે બેન 1.5 વર્ષ પછી ગુજરી જવાના. તો કે આટલું બધું વહેલું કાં ભરાય? એ કે આ સરકાર રહીને એ વિધવા સહાય જ 2 વર્ષ પછી પાસ કરે છે. તા તમારા ભાઈ જાય તા કે ભેગું ભેગું ચાલુ થઈ જાય ને. આ બહુ સમજવા જેવી વાત છે. તમે વિચાર કરો, આપણે ગાયને શું કહી? જોશથી બોલો મારો બાપ. ગાયને શું કહી? આપણે ગાયને માતા કહી. અને આ ધરતીએ, આ મોરબીએ 11/8/1979 ના દિવસે બરોબર બોર ચોય થતી, હું ભૂલતો ન હોય તો, દીકરીઓ આટો દેવા આવી હતી માવતરના ઘરે હાઈતમ કરવા, અને વવારું બધી ગયા હતા. મોરબીની માલિકો ગાયનું પૂજન થતું હતું. મચ્છુ ડેમ તૂટ્યો તો, તારા થઈ ગયું હતું મોરબી. પણ આ ખમીરવંતી જનતાને લાખ લાખ વંદન કરું છું. આજ સૌરાષ્ટ્રમાં 1લા નંબરે મોરબી ઊભું છે. ભલામણા આ સાહસ તમે કર્યો છે, આ વિકાસ તમે કર્યો છે. કોઈ સરકારનો આમાં રોલ નથી હો. કોઈ આઝાદી પછીની કોઈ સરકારનો, માફ કરજો, હું કોઈ સરકારના સમર્થનમાં નથી અને વિરોધમાં નથી. આ તમે ખુદે જાતે ઊભા થયા છો.